અહીંયા બહુ સુંદર ચરિત્રના દર્શન કર્યા. પૂતનાના બે નામ છે. એક નામ છે બકી, આપણે કદાચ એનું વર્ણન આગળ આપણે કરી ગયા. હા, અને પૂતનાનું એક સાચું નામ છે બકી, અને એનું સ્ટેપ નેમ એટલે હુલામણાનું નામ છે પૂતના. પૂતનાનો અર્થ એ થાય છે કે પુ વત્તા ના બરાબર પૂત ના, કે જે પવિત્ર નથી. ઇતિ પૂતના દેખાય છે સુંદર. પૂતનાની જે વ્યાખ્યા કરી છે બહુ સુંદર, દેખાવામાં બહુ અતિ સુંદર છે, વાણીમાં બહુ સારું બોલે છે, મીઠું મીઠું બોલે છે. હા, અને એ પૂતના જ્યારે મથુરા છોડી અને ગોકુળ તરફ પ્રયાણ કરવા લાગી, સુંદર રૂપ છે, સુમધુર સંગીત વગાડી રહી છે, પોતાની વાણીમાં મીઠાશ છે, મીઠું મીઠું બોલે છે. હા, અને મેં તો ઘણી વખત કથામાં કીધું કે જે બહુ મીઠું બોલે ને મેરે ભાઈ બહેન ઉસકા ભરોસા મત કરના. હા, એનો તો તમે ભરોસો કરવા જશો ને, હા, તો કોઈક ને કોઈક જગ્યાએ તમે છેતરાઈ જશો. હા, માં પણ પોતાના બાળકને કડવા ઓહળિયા પાય છે સાહેબ. માને કઈ માની ઈચ્છા હોય કે સમાજ લક્ષી અને સમાજને સાચી દિશા મળે એનો બોધ આપવો એ આ ધર્મ આશ્રમની ફરજ છે સાહેબ. હા, બહુ મીઠું નહીં બોલવાનું. કોઈના વખાણ કોઈકને દિવસ તમને અને આપણા જીવનની અંદર આપણને ડિસ્ટર્બ કરી નાખે છે. ઘણા એટલું બધું મીઠું બોલે, એટલું બધું મીઠું બોલે. હા, મીઠું એ બોલે ને સુગર આપણી વધે. લો, બહુ મીઠું બોલે એનો ભરોસો કરવો નહીં સાહેબ. હા, મન મેલા અને તન ઉજળા અને ભીતર દૂજો રંગ. અમારા કવિઓ એમ કહે કે મન મેલા અને તન ઉજળા, ભીતર દૂજો રંગ, એનો કરવો ન કોઈ દી સંગ, એ તો કફર્યું વખતે કાગડા. કવિ કાગ કહે છે સાહેબ.